પોતાની જાતે જે પ્રકાશે એ આત્મદેવ છે. આત્મની દિવ્યતિ ઇતિ આત્મદેવ, જે પોતે પોતાની અંદર પ્રકાશે છે. એને બીજાના પ્રકાશની આવશ્યકતા જ નથી કશી. પણ સૌથી અગત્યની આમાં આ કથામાં આ શ્લોકમાં એક વાત બતાવી કે પોતાના કર્મની અંદર સત્ય સત્કર્મ તત્પરાહ. માણસ પોતાના કર્મમાં તત્પર રહે અને એ પણ સત્યથી. આપણા કર્મમાં, આપણા કાર્યમાં આપણે ક્યાંય પણ સમયને બગાડીએ નહીં. કારણ કે તમારી તત્પરતા વગરનું, તમારી નિષ્ઠા વગરના પૈસા તમારા ઘરમાં આવશે તો એ અનીતિના જ ગણાશે. સામાન્ય રીતે તમે ક્યાંક નોકરી કરતા હો, 8 કલાકની તમારી નોકરી છે, એમાં તમને 8 કલાકની નોકરીમાં તમને અડધો કલાક તમને બ્રેક મળે છે. 7.5 કલાકની તમારી નોકરી છે, પણ એ 7.5 કલાકની નોકરીમાં 7.5 કલાક કામ કરવાને બદલે તમે 6 કલાક કામ કરો અને 1.5 કલાક બીજી તમે જો આમ તેમ વાતો કરવામાં કાઢી નાખો અને એ 1.5 કલાકનો પગાર તમે તમારા ઘરમાં લઈ આવો તો એ 1.5 કલાકના જેટલા પૈસા આવ્યા એ તમારા ઘરમાં અનીતિના પૈસા આવ્યા છે. અને અનીતિનું ધન ઘરમાં આવે એ શાંતિ ન લેવા દે કોઈ દિવસ. આપણી મહેનતનો જેટલો પૈસો આવે છે એ શાંતિ લેવા દે છે.